હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? મારું નામ છે ફલ્ગુન આદરોજા. હું રાજકોટથી છું અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ વિથ ફલ્ગુન સર. અને વહાલા વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, કે જેમાં છેલ્લા લેક્ચરની અંદર આપણે શીખાતા સમાંતર પ્લેટ કેપેસિટર. ઓકે, અને સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું હતું વહાલા વિદ્યાર્થી મિત્રો? એપ્સિલોન 0 a બાર d. શું હતું? એપ્સિલોન 0 a બાર d, એટલે કે એપ્સિલોન 0 a ભાગ્યા સ્મોલ d. સ્મોલ d છે એ બે પ્લેટ વચ્ચેનું અંતર છે અને કેપિટલ a છે એ પ્લેટનું ક્ષેત્રફળ છે. બરાબર છે? બે પ્લેટના ક્ષેત્રફળ સરખા જ હશે. તો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એના પછીનો ટોપિક, કે જેનું નામ છે કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર. તો પહેલો પ્રશ્ન તો એ થાય કે કેપેસિટન્સમાં ડાઇલેક્ટ્રિક શું કામ દાખલ કરવું? થાય ને? તો યાદ કરીએ આપણે શું કામ. પહેલા તો એ પ્રશ્નનો જવાબ લઈ લઈએ તો આપણને વધારે મજા આવે. કે સમાંતર, હવે આ આખા પ્રશ્નનો જવાબ આપણે સમાંતર પ્લેટ કેપેસિટર માટે મેળવવાનો છે. તો સમાંતર પ્લેટ કેપેસિટરમાં જ્યારે બે પ્લેટની વચ્ચે માધ્યમ તરીકે હવા હોય ત્યારે એનું કેપેસિટન્સ થાય છે C બરાબર એપ્સિલોન 0 a ભાગ્યા સ્મોલ d. ઓકે, એપ્સિલોન 0 a બાર d. તો તમારે કેપેસિટન્સ વધારવું છે. કેપેસિટન્સ એટલે શું થાય? તો કે વિદ્યુત ભાર સંગ્રહ કરવાની ક્ષમતા. તમારે કોઈ કેપેસિટરનું કેપેસિટન્સ વધારવું છે, એટલે કે વિદ્યુત ભાર સંગ્રહ કરવાની ક્ષમતા વધારવી છે. તો કયા કયા રસ્તા લઈ શકાય? તો કે પહેલી પોસિબિલિટી એ છે કે આ ક્ષેત્રફળના સમપ્રમાણમાં છે, એટલે ક્ષેત્રફળ મોટું કરી દો તો થાય. પણ હવે તમને ખબર છે કેપેસિટર મોટા ભાગે ઇલેક્ટ્રિકલ ઉપકરણોની અંદર, ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની અંદર વપરાતા હોય. હવે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો આવડી સાઈઝના હોય, કેપેસિટર આવડું મોટું હોય તો સારું ન લાગે ને. હવે એ ઓબ્વિયસ વસ્તુ છે. તો એ પોસિબલ નથી. ક્ષેત્રફળ અમુક લિમિટ કરતા મોટું ન કરી શકાય. સ્મોલ ડી છે, બે પ્લેટ વચ્ચેનું અંતર. બે પ્લેટ વચ્ચેનું અંતર તમે ઘટાડતા 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 મિલીમીટરના ક્રમનું કરી નાખ્યું, પછી એનાથી ઓછું અંતર ચાલે નહીં. કારણ કે જેમ જેમ તમે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર ઘટાડશો એમ તમને ખબર છે કે હવાની ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી છે? તો કે 3000 વોલ્ટ પ્રતિ મિલીમીટર છે. તો એ 1 મિલીમીટરનું અંતર હશે ને 3000 વોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય તો એની મેળે જ લીક થઈ જાય હવાની અંદર વિદ્યુત ભાર. એટલે સ્મોલ ડી પણ આપણે ઘટાડી શકતા નથી. તો હવે આપણી પાસે કયો ઓપ્શન વધે છે? આ એક એપ્સિલોન નોટ વધે છે. હવે એપ્સિલોન નોટ ક્યારે હોય? તો કે હવા હોય ત્યારે. એના બદલે જો આપણે કેપેસિટરની બે પ્લેટની વચ્ચે હવાના બદલે જેનો ડાઇઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કંઈક કે હોય એવું આપણે કંઈક માધ્યમ રાખી દઈએ તો શું કેપેસિટન્સ વધે? તો કે હા, વધી શકે. બરાબર ને? સમજાય છે ને તમને? એપ્સિલોન 0 ની વેલ્યુ તો ફિક્સ થઈ ગઈ. હવે એપ્સિલોન 0 શું છે? યાદ છે ને બધાને? એપ્સિલોન 0 છે શૂન્યાવકાશ નો પરાવિદ્યુતાંક, જે તમને પ્રકરણ 1 માં કુલમના નિયમ વખતે આપણે શીખાતા. તો સૌથી પહેલા હું તમને એકદમ ઈઝી મેથડથી, જે ટેક્સ્ટ બુકમાં નથી એ રીતે હું તમને સમજાવી દઉં. સૂત્ર તમને ફટાફટ યાદ રહી જશે. ડાઇલેક્ટ્રિક દાખલ કરી તો શું થાય? તો યાદ કરીએ આપણે પહેલું ચેપ્ટર. પહેલા ચેપ્ટરમાં આપણે કોઈ બે સ્થિર વિદ્યુત ભાર હોય Q1 અને Q2, બે બિંદુવત અને સ્થિર વિદ્યુત ભાર, વચ્ચે લાગતું કુલંબીય બળ છે અને F વડે જો દર્શાવવામાં આવે, વચ્ચે માધ્યમ તરીકે જો હવા હોય, બરાબર છે, તો એનું બળ કેટલું લાગશે? તો કે k ની કિંમત કેટલી લખવાની? 1/4 પાઈ એપ્સિલોન નોટ Q1 Q2 ભાગ્યા r સ્ક્વેર. ધારો કે બે વચ્ચેનું અંતર r છે તો r નો સ્ક્વેર આવી જશે. ઓકે, હવે ધારો કે આ બંને વચ્ચે કોઈ માધ્યમ લાવવામાં આવે, એટલે કે આ બંને વિદ્યુત ભારોને ધારો કે કેરોસીનની અંદર ડુબાડવામાં આવે, તો માધ્યમ બદલાઈ જવાથી નવું જે કુલંબીય બળ લાગશે એને F ડેશ કહી દે તો એ કેટલું થતું હતું? તો કે 1/4 પાઈ એપ્સિલોન. આ શું છે? તો કે આ જે છે ને આને કહેવાય શૂન્યાવકાશની પરમિટિવિટી અથવા પરાવૈદ્યુતાંક પણ કહેવાય. આ એપ્સિલોન આવી ગયું Q1 Q2 ના છેદમાં r સ્ક્વેર. આને શું કહેવાય? તો કે માધ્યમની પરમિટિવિટી. શું કહેવાય? માધ્યમની પરમિટિવિટી અથવા માધ્યમનો પરાવૈદ્યુતાંક. હવે જો તમને યાદ હોય તો મેં આ ઓલરેડી ભણાવી દીધું છે પહેલા ચેપ્ટરની અંદર, પહેલા પ્રકરણમાં છે કુલમના નિયમમાં. ન ભણાયું હોય તો અત્યારે જોઈ લો પાછું. કે હવે આ બે બળનો ગુણોત્તર લેશું. આને આપણે ધારો કે સમીકરણ 1 આપી દઈએ, આને આપણે ધારો કે સમીકરણ 2 આપી દઈએ. તો બેનો ગુણોત્તર આપણે લઈએ તો શું આવે? f ના છેદમાં f ડેશ બરાબર Q1 Q2 upon r સ્ક્વેર ઉડી જશે, 4 પાઈ ઉડી જશે, અંશનો છેદ છેદમાં, છેદનો છેદ ક્યાં હોય જાય? અંશમાં. એટલે આ શું આવે? એપ્સિલોન ના છેદમાં એપ્સિલોન નોટ.
આ જે ગુણોત્તર છે આને આપણે નામ આપ્યું છે સાપેક્ષ પરમિટિવિટી. અને શું નામ આપ્યું છે? સાપેક્ષ પરમિટિવિટી. અને આનું જ બીજું નામ છે ડાઇઇલેક્ટ્રિક અચળાંક. શું નામ છે આનું? ડાઇઇલેક્ટ્રિક અચળાંક, કેપિટલ કે. આને કહેવાય ડાઇઇલેક્ટ્રિક અચળાંક. શું કહેવાય? ડાઇઇલેક્ટ્રિક અચળાંક, કેપિટલ કે. ઓકે, હવે અહીંયાથી જો મારે એપ્સિલોન ને કરતા બનાવવું તો એ શું થઈ જશે? એપ્સિલોન નોટ એના ગુણાકારમાં ડાઇઇલેક્ટ્રિક અચળાંક, કેપિટલ કે. ક્લિયર છે? આટલું સિમ્પલ. ઓકે, હવે એપ્સિલોન છે શું ખરેખર? પરમિટિવિટી એટલે શું થાય તો એ તમને થોડીક હિન્ટ આપી દઉં. ધારો કે તમે તમારા હાથમાં 10 કિલોગ્રામ ન ઉપાડી શકતા હોય તો કઈ વાંધો નહીં, 5 કિલોગ્રામ રાખી. 5 કિલોગ્રામનો પથ્થર અથવા 5 કિલોગ્રામનું ડમ્બલ તમે હાથમાં ઉપાડો છો હવામાં, તો કેવું વજન વાળું લાગે કે નહીં? બરાબર. હવે એનું એ ડમ્બલ તમારું ઉપાડવાનું છે, પણ તમારું બોડી છે ને એ અહીંયા સુધી આખે આખું પાણીમાં ડૂબેલું છે, અને તમારા હાથમાં જે તમે ડમ્બેલ પકડ્યું છે ને એ પાણીની અંદર છે. તો બેમાં વજન સરખું જ લાગે? બેમાં બળ સરખું જ લાગે તમારા ઉપર? તો કે ના. પાણીમાં જેવું તમે કોઈ વસ્તુને ડૂબાડી દેશો એટલે એ વજનમાં કેવી થઈ જશે? હલકી. એટલે જે તમારા ઉપર બળ લાગતું તે ઘટી ગયું. એ જ પ્રમાણે અહીંયા આગળ જે આ માધ્યમની પરમિટિવિટી અથવા તો પરાવૈદ્યુતાંક જે કહીએ છીએ એ પ્રકારનો અચળાંક છે કે જે માધ્યમમાં જ્યારે બે વિદ્યુત ભારને દાખલ કરવામાં આવશે ત્યારે એના ઉપર જે બળ લાગતું હતું શૂન્યાવકાશમાં એના કરતા બળ જે છે એમાં ફેરફાર થઈ જશે. ઓકે, એ બળમાં ફેરફાર થઈ જશે. ઓકે, હવે આ જે k ની કિંમત છે ને એ k ડાઇલેક્ટ્રિક અચળાંક k ની કિંમત ઓલવેઝ ગ્રેટર ધેન 1 હોય, હંમેશા 1 કરતા મોટું જ હોય. કેવું હોય? તો કે 1 કરતા મોટું જ હોય. હવે આ 1 કરતા મોટું હોય એટલે અહીંયા એપ્સિલોન ની જગ્યાએ હું શું મૂકી દઈશ? એપ્સિલોન 0 k મૂકી દઉં તો આ 1 કરતા મોટું છે. હવે છેદ કેવો થઈ ગયો? મોટો થઈ ગયો. એટલે બળ છે એ શું થઈ જાય? ઘટી જાય ને. હવે તમને સિમ્પલ રીતે સમજાવું. દાખલા તરીકે તમે અત્યારે હવામાં તમારે કોઈ વસ્તુ ઉપર બળ લગાવવું છે તો તમે નાના નાના પતલા 100 દોરા લીધા છે, દોરા, થ્રેડ, અને એ 100 દોરાની મદદથી તમે એને ખેંચો છો. હવે તમે જે વસ્તુને ખેંચો છો એ જ વસ્તુને જો કોઈ માધ્યમમાં ડૂબાડવામાં આવે તો આપણે એવું માની લઈએ કે 100 દોરા છે એમાં માધ્યમની અસરના લીધે એમાંથી 40 દોરા જે છે એ ઓગળી જાય છે. વધે છે કેટલા? તો કે 60 દોરાઓ વધે છે. તો હવે જે પેલા બળ લાગતું તેટલું લાગશે? તો કે ના. શું કામ એવું થઈ ગયું? તો કે તમે માધ્યમમાં ડૂબી ગયા એટલા માટે. કારણ કે માધ્યમમાં દોરા છે એ ઓગળી જાય છે. તો એ જે દોરા ઓગળી જાય છે એ જે પ્રોપર્ટી છે માધ્યમની એને જ આપણે કહીએ છીએ માધ્યમનો પરાવૈદ્યુતાંક. એને આપણે શું કહીએ છીએ? માધ્યમનો પરાવૈદ્યુતાંક અથવા માધ્યમની પરમિટિવિટી. તો આ પ્રમાણે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવા હતી ત્યારે કેપેસિટન્સ કેટલું આવે? તો કે એપ્સિલોન 0 a ભાગ્યા સ્મોલ d. હવે માની લ્યો કે હવા નથી પણ શું છે? માધ્યમ છે. તો માધ્યમ હોય તો માધ્યમનું મારે શું મૂકવું પડે? પરાવૈદ્યુતાંક મૂકવો પડે. એપ્સિલોન a બાર d. સમજણું? આ વાર્તા પૂરી થઈ ગઈ. મળી ગયું સૂત્ર. જો એપ્સિલોન a બાર શું કામ થયું? તો કે આ શૂન્યાવકાશમાં હતું ને, હવા હતી ને, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવા હોય એટલે એપ્સિલોન નોટ આવે. માધ્યમ હોય તો એપ્સિલોન આવે. એપ્સિલોન આવે તો એપ્સિલોન બરાબર હું શું લખી શકું? તો કે એપ્સિલોન ઇન્ટુ એપ્સિલોન નોટ ઇન્ટુ k. તો હવે કેપેસિટન્સ કેટલું થઈ જશે? એપ્સિલોન નોટ k a બાર d. બરાબર. તો આ એપ્સિલોન નોટ a બાય d એટલે તો શું છે? જૂનું કેપેસિટન્સ છે ને. હવે આને આપણે c ડેશ નામ આપી દઈએ. બે અલગ અલગ છે. આ માધ્યમ માટેનું કેપેસિટન્સ છે અને આ જે છે એ શૂન્યાવકાશ માટે છે. ઓકે, હવે તમે એક વસ્તુ નોટ કરો. એપ્સિલોન નોટ a ભાગ્યા d એટલે શું થાય? તો કે c. તો આ કેટલું થઈ ગયું? તો કે kc. તો તમારું જે કેપેસિટન્સ શૂન્યાવકાશમાં હતું એના કરતા તમારું કેપેસિટન્સ k ગણું વધી જશે જ્યારે આપણે એને માધ્યમમાં ડૂબાડી દેશું. એટલે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જ્યારે આપણે માધ્યમ દાખલ કરી દેશું તો એનું કેપેસિટન્સ જે છે એ k ગણું વધી જશે. થઈ ગયું સાબિત? એમને કઈ કર્યા વગર, ટેક્સ્ટ બુક વગર સાબિત થઈ ગયું. બરાબર? સમજાણું તમને? આ રીતે થાય. પણ હવે આ તમને સમજાય એટલે મેં આ તમને સમજાવી દીધું. ઓકે, કારણ કે આ બહુ અગત્યનો કોન્સેપ્ટ છે, અગત્યની વસ્તુ છે. એને આપણે થિયોરેટિકલી સમજી લીધી. પણ હવે આપણે આને ટેક્સ્ટ બુક પ્રમાણે સમજશું. આ જ સમીકરણ આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે સાબિત કરશું કે જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક દાખલ કરવામાં આવે ત્યારે એનું નવું કેપેસિટન્સ છે એ kc ટાઈમ થઈ જાય, k ગણું વધી જશે. એ હવે આપણે સાબિત કરવા માટે જઈ રહ્યા છીએ. તો તમે પહેલા જે મેં બોર્ડ ઉપર લખ્યું છે
આ બધી વસ્તુ નોટ ડાઉન કરો અને હવે આપણે જોવા જઈ રહ્યા છીએ કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર. ચાલો વિડિયો પોઝ કરીને લખી લેજો. લખાઈ ગયું? ચાલો જવા દો. પાકું? કન્ફર્મ? હાલો. તો એકદમ સિમ્પલ રીતે સાબિત થઈ જશે. ટેક્સ્ટ બુક પ્રમાણે આપણે કરીએ છીએ, કારણ કે બોર્ડની એક્ઝામમાં તમને આ થિયરી પૂછે તો એના માટે તમારે શું કરવું પડે? ટેક્સ્ટ બુક જ ફોલો કરવી પડે. ઓકે, કારણ કે આપણે ટેક્સ્ટ બુક માંથી જ લખવાનું હોય, તો એને ફોલો કરવી પડશે. એટલા માટે આપણે ફરીથી જોઈ લઈએ. તો સૌથી પહેલો કેસ આપણે એવો લેશું કે જ્યાં બે સમાંતર પ્લેટ છે, એમની વચ્ચે માધ્યમ તરીકે હવા છે. શું છે? હવા છે. એક બીજી વસ્તુ મેં તમને કીધી હતી લાસ્ટ લેક્ચરમાં સમાંતર પ્લેટ કેપેસિટરમાં, કે આના ઉપર વિદ્યુતભાર આવે છે કઈ રીતે? તો કે એને ચાર્જ કર્યું હોય ને ત્યારે આવે, બાકી એમનામ આવે નહીં, હવામાંથી કઈ આવે નહીં. તો તમે આને બેટરીથી ચાર્જ કર્યા પછી બેટરી છે એને દૂર કરી દીધી છે. હવે એક બીજી અગત્યની વસ્તુ સમજજો કે આ કેપેસિટરની પ્લેટ ઉપર ધન વિદ્યુતભાર આવશે, આ કેપેસિટરની પ્લેટ ઉપર ઋણ વિદ્યુતભાર આવશે. આમાં જેટલો ધન આવશે એટલો જ આમાં ઋણ આવશે. ઓકે, હવે ધારો કે આમાં પ્લસ ક્યુ ચાર્જ છે, તો આમાં વિદ્યુતભાર કેટલો હશે? તો કે માઈનસ ક્યુ હશે. આ પ્લેટની પૃષ્ઠ ઘનતા, વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા પ્લસ છે એટલે સિગ્મા લઈ લઈ. આ પ્લેટની પૃષ્ઠ ઘનતા કેવી આવે? તો કે માઈનસ સિગ્મા આવે. અને વિદ્યુતભાર છે એ ક્યાં હોય? તો કે બહારના ભાગમાં ન હોય. ક્યાં હોય? જમા ક્યાં થાય? પ્લેટની જાડાઈ હોય તો વિદ્યુતભાર બધો ક્યાં જમા થશે? અંદરના ભાગમાં જમા થશે. બરાબર? આમાં પણ બધો માઈનસ છે એ ક્યાં જમા થાય? અંદરના ભાગમાં. ઈ પણ મેં તમને કીધું હતું, બહારના ભાગમાં શું કામ નથી થતું એ. તો અહીંયા આગળ આ વિદ્યુતભારની જે પૃષ્ઠ ઘનતા છે એ કેટલી છે? માઈનસ સિગ્મા છે, આ પ્લસ સિગ્મા છે. હવે આ પ્લેટનું ક્ષેત્રફળ, બંને પ્લેટના ક્ષેત્રફળ તો સરખા જ હોય. આ ક્ષેત્રફળ કેટલા હશે? તો કે a. ચોરસ પ્લેટ છે એવું માની લઈએ, ક્ષેત્રફળ છે a, તો l² જેવું થાય. ઓકે, હવે એક મારે જે અગત્યની વસ્તુ તમને કહેવી છે કે જેમાં તમને ટેક્સ્ટ બુક માંથી ડાઉટ ઉત્પન્ન થાય એ પહેલા સમજાવી દઉં. જ્યારે તમે આને ચાર્જિંગ માંથી કાઢી નાખો ને કેપેસિટરને, પછી આ વિદ્યુતભાર છે ને એ વિદ્યુતભાર ક્યાંય હલી ચલી શકે નહીં. એટલે આ વિદ્યુતભાર ક્યાંય જઈ શકે નહીં. જ્યારે તમે આની સામે બીજી પ્લેટ પડી છે, આ અંતર તો ફિક્સ જ હોય કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું. આ અંતર આપણે કેટલું લઈએ છીએ? તો કે સ્મોલ d લઈએ છીએ. બરાબર ને? તો પહેલી વસ્તુ સમજો કે આના ઉપરનો આ વિદ્યુતભાર છે એ અચળ રહેશે. તમે આ પ્લેટને, કેપેસિટરને પાણીમાં ડુબાડો, કેરોસીનમાં ડુબાડો, બે પ્લેટની વચ્ચે ગુંદ નાખી દો, આ બે પ્લેટની વચ્ચે તમે રૂ ભરી દો, ગમે કરો, કોઈ પણ અવાહક માધ્યમ ભરી દો, આ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુતભાર કોઈ દિવસ બદલાશે નહીં. આ મગજમાં રાખજો, IMP MCQ માં છે. ઓકે, શું કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જો ડાઇલેક્ટ્રિક દાખલ, કારણ કે તમે એકવાર જો વિચારો કે તમે આને છે ને ચાર્જિંગ માંથી કાઢી નાખ્યું છે, પછી આમાં વિદ્યુતભારમાં કોઈ ફેરફાર ન થાય, એટલે વિદ્યુતભાર Q હશે તો એ Q જ રહેશે છેલ્લે સુધી. એ ધ્યાનમાં રાખશો. તો હવે આપણને ખબર છે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય? ધનથી ઋણ તરફ. આપણે એને EO નામ આપી દઈએ, આઉટર છે, બહારનું છે, એટલે વિદ્યુત ક્ષેત્ર છે EO. તો વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? આ બધું આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું છે, એટલે પહેલો કેસ આપણે લઈ છે. તો વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જશે? સિગ્મા ડિવાઇડેડ બાય એપ્સિલોન નોટ. સિગ્મા ભાગ્યા એપ્સિલોન નોટ થાય એટલું. પછી બે પ્લેટ વચ્ચેનું અંતર d છે, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VO કેટલો થાય? તો કે EO * d. EO * d કરી નાખીએ એટલે કેટલું થઈ જાય? તો કે સિગ્મા * સ્મોલ d બાય એપ્સિલોન નોટ. હવે આના માટે કેપેસિટન્સ કેટલું થાય? તો કે કેપેસિટન્સ Q બાય V નોટ. આ વિદ્યુતભાર Q0 નહીં લઈએ, કારણ કે વિદ્યુતભાર અચળ જ છે, ગમે એ કરો તમે. તો Q બાય V નોટ થઈ જશે. તો Q બરાબર શું થાય? તો કે સિગ્મા * A થાય. થાય કે નહીં? પૃષ્ઠ ઘનતા ગુણ્યા A, એટલે Q લખાય ને, સિગ્મા બરાબર Q બાય A થાય. તો સિગ્મા * A છેદમાં શું છે? V નોટ છે, તો આ સિગ્મા * સ્મોલ d છેદનો છેદ અંશમાં, તો એપ્સિલોન નોટ ઉપર આવી ગયું, સિગ્મા સિગ્મા કેન્સલ, એપ્સિલોન નોટ A બાય d આપણું સૂત્ર આવી ગયું. જો આ તો આપણે લઈ વાતા સર, આમાં ક્યાં કઈ નવીન તમે કર્યું તો કે ના, મેં કઈ કર્યું નથી. આ તો આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું તો. હવે મેઈન વસ્તુ આવશે. હવે એને સમજવા માટે આપણે રેડ માર્કર પણ યુઝ કરી, તમને મજા આવે. ચાલો હવે છે ને ધ્યાનથી જોજો. અહીંયા આ જ કેપેસિટર, આનું આ જ, એની આની આ બે પ્લેટ. હવે આ બે પ્લેટની વચમાં છે ને તમે એક ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરો છો. શું દાખલ કરો છો? તો કે આપણે ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરી દઈએ છીએ આ બે કેપેસિટરની વચ્ચે, જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેપિટલ K છે, એ અત્યારે લખતો નથી હું,
હવે અહીંયા વિદ્યુત ભાર અંદર ન દર્શાવી શકો એટલે બહાર દર્શાવું છું. તમારે સમજવાનું એ ખરેખર અંદરની સાઈડે જ હશે હો. કે સર તમે કેમ આમાં બહારથી કાઢીને અંદર કર્યું, વળી આમાં બહાર કરી, આમાં તમને આમ સમજવાની મજા ન આવે, અંદર બધું ભેગું ભેગું થઈ જાય એટલે. ઓકે, હવે તમને ખબર છે ડાઇલેક્ટ્રિક વાળી થિયરી જો તમે ન ભણ્યા હોય તો પાછો લેક્ચર જોઈ લેજો, ડાઇલેક્ટ્રિક ની અસર વાળી. હવે અહીંયા આગળ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એ તો E નોટ જ આવશે ને, કારણ કે કેપેસિટર ની બે પ્લેટ ઓલરેડી ચાર્જડ હતી, એના લીધે બહારનું વિદ્યુત ક્ષેત્ર E નોટ હતું. હવે એમાં તમે ડાઇલેક્ટ્રિક દાખલ કરો છો તો એના લીધે વિદ્યુત ભાર પ્રેરિત થશે, ડાયપોલ ચાક માત્રા પ્રેરિત થશે. આ ડાઇલેક્ટ્રિક જે તમે સ્લેબ દાખલ કરી એમાં પોલરાઇઝેશન થશે, તો કે હા પોલરાઇઝેશન થશે. તો કેવી રીતે પોલરાઇઝેશન થાય, તો કે પ્લસ વાળું છે ત્યાં બધે માઇનસ આવી જાય નજીકમાં, અને માઇનસ વાળું છે ત્યાં બધે પ્લસ આવી જાય. હવે અંદરના ભાગમાં બીજા વિદ્યુત ભાર શું ન હોય, પણ હોય ને, પણ એ બધા શું થાય તો કે એકબીજાની અસરને શું કરી દેશે, નાબૂદ. એ બધા પ્લસ માઇનસ નજીક હશે. તો હવે તમને પાછો એવો પ્રશ્ન થાય, તો સર આ પ્લસ ને આ માઇનસ એકબીજાની અસરને નાબૂદ ન કરી દે, અંદર વાળા કરી દે, તો સ્લેબનું તો મટીરીયલ એકનું એક જ છે, ડાઇલેક્ટ્રિક સ્લેબનું. કેપેસિટરની પ્લેટનું મટીરીયલ અલગ છે. તો આ અલગ મટીરીયલનો વિદ્યુત ભાર છે ને આ બીજા મટીરીયલનો. હવે એક કૂદકો મારીને આમાં ન જાય, સમજાય છે? ડાઇલેક્ટ્રિક માંથી કૂદકો મારીને વિદ્યુત ભાર કઈ વાહક પ્લેટ ઉપર નહીં જાય, સમજાય ને? અંદર ને અંદર તો પ્લસ માઇનસ 0 કરી શકાય એકના એક મટીરીયલ. તો આ રીતે તમે વિચારશો તો ડાઇલેક્ટ્રિક ની અંદર જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે એ આ દિશામાં ઉત્પન્ન થશે, પણ એ વિદ્યુત ક્ષેત્ર છે એ બહારના વિદ્યુત ક્ષેત્ર કરતા ઓછું હશે. તો અલ્ટિમેટલી ડાઇલેક્ટ્રિક માં વિદ્યુત ક્ષેત્ર છે એ આના વિદ્યુત ક્ષેત્ર કરતા ઘટી જશે, બરાબર? ડાઇલેક્ટ્રિક દાખલ કરવાથી આ કેપેસિટરમાં વિદ્યુત ક્ષેત્ર છે એ આના કરતા ઓછું થઈ જશે. શું કામ ઓછું થઈ જશે એની પણ આપણે ચર્ચા કરીએ. જો અંદરના ભાગનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, તો અંદરના ભાગનું છે ને હું રેડ માર્કરથી દર્શાવું. ધારો કે અંદરના ભાગનું વિદ્યુત ક્ષેત્ર છે એ આટલું ઉત્પન્ન થયું. બહારના ભાગનું વિદ્યુત ક્ષેત્ર છે એ આખી પ્લેટમાં અહીંયાથી અહીંયા સુધી હોય આમ. તો આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ એની આ દિશામાં હતું, તો આટલો પોર્શન છે એ આમાં કાઢી નાખો. તો નેટ વિદ્યુત ક્ષેત્ર છે એ વધ્યું, કેટલું વધ્યું તો કે આટલું. પહેલા કેટલું હતું તો કે આખું આટલું હતું. હવે એમાંથી હવે કેટલું થયું તો કે આટલું થયું. તો ઘટી ગયું કે નહીં? અંદરના ભાગમાં કુલ વિદ્યુત ક્ષેત્ર છે ઘટી જશે કે નહીં ડાઇલેક્ટ્રિક દાખલ કરવાથી? આ બધી ચર્ચા ડાઇલેક્ટ્રિકમાં કરેલી જ છે, ફરી પાછી કરાવું છું. ઓકે, ચાલો હવે આપણે આ જ પ્રમાણે જે સ્ટેપ આપણે આમાં કર્યા છે એ જ સ્ટેપ આપણે આમાં ફોલો કરશું, કોઈ નવીન વસ્તુ કરવાના નથી. ચાલો સૌથી પહેલા વાત કરીએ તો એક વસ્તુ પહેલા જોઈ લઈએ. અહીંયા આગળ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કેટલી છે? પ્લસ સિગ્મા. અહીંયા આગળ કેટલી છે તો કે માઇનસ સિગ્મા. હવે ડાઇલેક્ટ્રિક દ્રવ્ય જે દાખલ કર્યું ને એની જે પૃષ્ઠ ઘનતા છે એને આપણે અહીંયા ઋણ છે એટલે માઇનસ સિગ્મા પી થઈ જશે, અને અહીંયા આગળ ધન છે એટલે આ પ્લસ સિગ્મા પી થઈ જશે. ઓકે, તો હવે અહીંયા વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા આવે કેટલી તો કે સિગ્મા માઇનસ સિગ્મા પી જેટલી આવશે. કેટલી આવશે તો કે સિગ્મા માઇનસ સિગ્મા પી જેટલી પૃષ્ઠ ઘનતા આપણને મળે. ક્લિયર છે આટલું? તો આ પૃષ્ઠ ઘનતાના લીધે આપણને જે અંદરનું વિદ્યુત ક્ષેત્ર મળે છે આટલું, એને આપણે નામ આપી દઈએ E. શું નામ આપી દઈએ? E. તો વિદ્યુત ક્ષેત્ર પહેલા આપણે લખશું E બરાબર કેટલું તો કે સિગ્મા માઇનસ સિગ્મા પી, આ બેનો સરવાળો ના છેદમાં એપ્સિલોન નોટ. આવું કેમ આવ્યું તો કે હવે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા ફરી જશે ને, આની પ્લસ ને આનું માઇનસ બેને તમે ભેગા કરો તો આ પ્લસ સિગ્મા છે, આ માઇનસ સિગ્મા પી છે. તો કુલ પૃષ્ઠ ઘનતા આટલા પોર્શન ની લેવામાં આવે આટલા ટુકડાની, તો એ પૃષ્ઠ ઘનતા કેટલી થઈ જાય તો કે સિગ્મા માઇનસ સિગ્મા પી જેટલી થઈ જાય. ઓકે, આટલી વસ્તુ ક્લિયર? હવે ખાસ ધ્યાનથી સમજજો, આના લીધે બે પ્લેટ વચ્ચેનું અંતર તો સ્મોલ d છે, તો વિદ્યુત સ્થિતિમાન કેટલું આવે તો કે E * સ્મોલ d થાય. E * સ્મોલ d કરીએ એટલે આ કેટલું થઈ જશે તો કે સિગ્મા માઇનસ સિગ્મા પી ના છેદમાં એપ્સિલોન નોટ, અને એના ગુણાકારમાં અહીં આવી જશે સ્મોલ d. હવે ખાસ એક વસ્તુ તમારે સમજવાની છે, જે અટપટી છે સમજવામાં. આ સિગ્મા શું કામ પ્રેરિત થયું હતું તો કે તમે બેટરીથી કનેક્ટ કર્યું ત્યારે ચાર્જ આવ્યો ને, તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તમે પહેલા બેટરીથી આપ્યું હતું એટલે જ ને. તો E0 ના સમપ્રમાણમાં શું આવે તો કે સિગ્મા આવે. હવે તમે અંદર ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરો તો એ ડાઇલેક્ટ્રિક સ્લેબની અંદર જે આ વિદ્યુત ભાર અહીંયા માઇનસ આવી ગયો, અહીંયા પ્લસ આવી ગયો, એ શું કામ આવ્યો તો કે વિદ્યુત ભાર ઉપર બળ લાગ્યું ને, એ બળ અને પોલરાઇઝેશન કહેવાય ને, આખી પ્રક્રિયાને પોલરાઇઝેશન કહેવાય. એ આખું આપણે સમજેલા છીએ. તો પોલરાઇઝેશન શું કામ થયું તો કે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જે છે ને, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હતું ને એટલા માટે પોલરાઇઝેશન થયું.
તો તમે એમ કહી શકો કે સિગ્મા છે ઈ કોના સમપ્રમાણમાં છે? તો કે વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રના છે ને, એને ઈ નોટ આપી દઈએ. હવે આ સિગ્મા જે છે એના લીધે જ તે શું ઉત્પન્ન થાય છે? તો કે સિગ્મા પી. બાહ્ય વિદ્યુત ક્ષેત્રના લીધે જ તે શું ઉત્પન્ન થાય છે? તો કે સિગ્મા પી ઉત્પન્ન થાય છે. તો સિગ્મા પી એ છે એ આના સમપ્રમાણમાં હોય, તો આપણે આ સિગ્મા પી એ લખી નાખી. તો ફાઇનલી તમે એક વસ્તુ સમજો, તો કે સિગ્મા માઇનસ સિગ્મા પી આ ગુણોત્તર જે છે આખે આખો ઈ અલ્ટિમેટલી કોના સમપ્રમાણમાં થાય? હવે ટેક્સ્ટ બુકમાં આ રીતે સમજાવ્યું છે, સિગ્મા માઇનસ સિગ્મા પી ચલે છે સિગ્મા. આ સિગ્માના સમપ્રમાણમાં જોઈએ, કારણ કે એકબીજા ઉપર આધારિત છે ને. આ માની લો કે E0 વધારે છે તો વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા વધારે થશે. હવે અહીંયા વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા વધારે હોય તો સિગ્મા પી નું મૂલ્ય વધારે જ મળશે ને, કારણ કે E0 સ્ટ્રોંગ છે તો સિગ્મા પી ની કિંમત એ વધશે. તો સિગ્મા છે એ આના સમપ્રમાણમાં છે એવું કહી શકાય. હવે સમપ્રમાણતા કાઢવા માટે એ શું કરે છે એ ખાસ ધ્યાનથી સમજવાનું. તો કે સિગ્મા માઇનસ સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય કે આમ લઈ આવ્યા, જ્યાં કે શું છે? તો કે માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક. આ ખાસ ધ્યાનથી સમજવાનું. સિગ્મા માઇનસ સિગ્મા પી બરાબર સિગ્મા ડિવાઇડેડ બાય કે, જ્યાં કે છે એ માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક છે. હવે આને સમજવામાં આપણા મગજમાં છે ને આમ સીધું ઉતરે નહીં, એટલે હું તમને બીજી રીતે સમજાવું છું ગાણિતિક સ્વરૂપમાં. ધારો કે 100 માઇનસ 50 આવું છે, જવાબ શું આવે? 50 આવે ને. એને હું આમ લખી શકું 100 ભાગ્યા 2. જોજો બરાબર. હવે આને તમે સિગ્મા માની લ્યો. ધારો કે સિગ્મા કેટલા છે? તો કે 100. સિગ્મા પી કેટલા છે? તો 50. તો 100 ભાગ્યા 2 એટલે આમ લખે સિગ્મા ભાઈ કે. ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે? 2. હવે તમને મગજમાં ઉતર્યું? ક્લિયર ને? આ રીતે લખી શકાય ને. જો જવાબ તો એક જ આવે, 100 માઇનસ 50 એટલે 50 આવે. 100 ભાગ્યા 2 કરો તો 50 જ આવે ને, કારણ કે આ બાદબાકી છે એ આના ઉપર આધાર રાખે છે. તો આ બગડો જે છે ને એ અહીંયા તમે કેટલું બાદ કરો છો એના ઉપર એનો આધાર રહેલો હશે. અલ્ટિમેટલી આ રીતે તમે મેથેમેટિકલી પણ આને સમજી શકો. આ એક સ્ટેપ સમજવામાં ગણવામાં જ ખાસ બધાય ભૂલ કરશે, એટલે આ સ્ટેપ ખાસ તમારે યાદ રાખવાનું છે. સિગ્મા માઇનસ સિગ્મા પી બરાબર સિગ્મા બાય કે. હવે એ જ વસ્તુ હું અહીંયા પહેલા મૂકી દઉં વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં. સિગ્મા માઇનસ સિગ્મા પી એટલે હું શું મૂકી દઉં છું? સિગ્મા ના છેદમાં કે મૂકી દીધું. ચાલો સમજાણું તમને? સિગ્મા બાય કે મૂકી દીધું. સિગ્મા બાય કે અહીંયા મેં મૂકી દીધું. ક્લિયર છે આટલું? તો તમે એક વસ્તુ નોટિસ કરો કે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર જે નવું આવે છે એ નવું વિદ્યુત ક્ષેત્ર છે એ k ટાઈમ્સ જેટલું ઘટી જશે. કેના જેટલું ઘટી જશે? તો કે k ગણું ઘટી જવાનું છે. k ગણું એ ઘટી જશે. હવે તમારે ખાલી કંઈ કરવાનું નથી. કેપેસિટન્સ જે નવું મળે છે એને ધારો કે આપણે c, આને c નોટ નામ આપવાનું. સોરી, ઓકે, જ્યારે કાંઈ હતું નહીં, હવા હતી ત્યારે. હવે નવું કેપેસિટન્સ c બરાબર શું થાય? તો કે વિદ્યુત ભારમાં કોઈ ફેરફાર થવાનો નથી. મેં તમને પહેલા જ કીધું કે તમે સ્લેબ દાખલ કરો તોય ભલે, પાણીમાં રાખો તોય ભલે, કેરોસીનમાં મૂકો તોય ભલે, કોઈ પ્રોબ્લેમ નથી, એમાં કાંઈ ફેરફાર થશે નહીં. તો q બાય અહીંયા આપણે મૂકી દઈએ v. તો q કેટલા છે? તો કે q છે એની કિંમત બદલાતી નથી. તો q છે એ હંમેશા કેટલું થશે? તો કે સિગ્મા ઇન્ટુ a થશે. તો આ થઈ જશે સિગ્મા ઇન્ટુ a ના છેદમાં v. v એટલે આ સિગ્મા માઇનસ સિગ્મા p. આના બરાબર મેં શું મૂક્યું? તો કે આ મૂકી દીધું ને, સિગ્મા બાય k મૂક્યું. તો આ કેટલું થઈ જશે? તો કે સિગ્મા ઇન્ટુ સ્મોલ d ના છેદમાં k એપ્સિલોન નોટ થશે ને. આવું સિગ્મા માઇનસ સિગ્મા p એટલે સિગ્મા બાય k. તો v ની કિંમત હવે મૂકું છું, સિગ્મા ઇન્ટુ સ્મોલ d છેદનો છેદ અંશમાં વહી ગયો, k એપ્સિલોન નોટ છે ઉપર વહી ગયા. શું ઉડી ગયું ઉપર નીચેથી? સિગ્મા. તો શું જવાબ આવ્યો? તો કે k એપ્સિલોન નોટ a બાય d આવી ગયો. k એપ્સિલોન નોટ a બાય d થઈ ગયું. તો હવે તમે જો એપ્સિલોન નોટ a બાય d એટલે કે એપ્સિલોન 0 a ભાગ્યા d એટલે તો શું થાય? તો કે c નોટ થાય. તો આ કેટલું થઈ ગયું? તો કે k c નોટ. તો નવું જે કેપેસિટન્સ મળે છે ઈ કેટલા ગણું થઈ જાય છે? જ્યારે હવા હતી એના કરતા k ગણું તમારું કેપેસિટન્સ, એટલે તમારું ઇન ધ સેન્સ કેપેસિટરનું, વળી કે સર અમારું થોડું, કેપેસિટરનું કેપેસિટન્સ k ગણું વધી જશે. બરાબર છે? કેપેસિટરનું કેપેસિટન્સ k ગણું, ડાઇલેક્ટ્રિક અચળાંક જેટલો છે એટલા ગણું કેપેસિટન્સ વધી જશે જ્યારે આપણે કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિક સ્લેબને દાખલ કરશું. એના લીધે કેપેસિટન્સ છે એ k ટાઈમ્સ જેટલું વધી જશે. આટલું સમજાણું તમને? ક્લિયર છે? પાકું? ઓકે. અને વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર છે એ ઘટી જશે. શું થઈ જશે? વિદ્યુત ક્ષેત્ર છે એમાં
ઘટાડો થઈ જશે. કેટલો ઘટાડો થઈ જશે તો કે k જેટલો ઘટાડો થઈ જશે ભાગ્યા k જેટલું થઈ જશે. વિદ્યુત ક્ષેત્ર ઘટી જશે પણ કેપેસિટન્સ વધી જશે. એવું પણ દાખલા આવે કે વિદ્યુત ક્ષેત્રમાં શું ફેરફાર થાય તો એ વિદ્યુત ક્ષેત્ર છે એ k ટાઈમ્સ જેટલું ઘટી જશે. ક્લિયર આટલું? તો આટલું તમારે મગજમાં રાખવાનું છે. ઓકે, યાદ રાખવાનું છે તમારે, પાકું કરવાનું છે. ઓકે, તો હા ઓકે, તો સિગ્મા માઇનસ સિગ્મા p બરાબર એપ્સિલોન બાય k. અચ્છા, તો આના પર આ એપ્સિલોન 0 હું અહીં લખતા ભૂલી ગયો છું, સોરી. આ એપ્સિલોન 0 તો છે જ ને, સિગ્મા માઇનસ સિગ્મા p ની કિંમત મેં મૂકી, સિગ્મા બાય k એપ્સિલોન 0 છે એ રહી ગયું, તો આ મૂકી દીધું. રેડી? તો આ ખાસ ધ્યાન આપજો કે જો હવે આ બેની કમ્પેરિઝન કરો તો જરાક જૂનું કેટલું હતું વિદ્યુત ક્ષેત્ર તો કે સિગ્મા બાય એપ્સિલોન 0. હવે આ સિગ્મા બાય એપ્સિલોન 0 છે એને હું ઓલ્ડ વિદ્યુત ક્ષેત્ર કરી નાખું તો E બરાબર હું શું લખી શકું તો કે E0 ના છેદમાં k. લખાય કે નહીં આમ? તો વિદ્યુત ક્ષેત્ર છે એ k ટાઈમ્સ જેટલું ઘટી જાય છે. k ગણું વિદ્યુત ક્ષેત્ર છે એ ઘટી જશે પણ કેપેસિટન્સ છે એ k ગણું વધી જશે. બરાબર? આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાની છે. ટેક્સ્ટ બુક પ્રમાણે મેં તમને સમજાવી દીધું. બાકી સિમ્પલ રીતે આપણે સમજવું હોય તો સીધે સીધું આપણે સમજી શકાય. કઈ રીતે? તો કે એપ્સિલોન 0 a બાર d ની બદલે એપ્સિલોન a બાર d કરી દેવાનું. એપ્સિલોન એટલે શું થાય તો કે એપ્સિલોન 0 * k થાય એટલે k ગણું કેપેસિટન્સ વધી જશે. સીધે સીધું યાદ રાખી શકાય દાખલા ગણવા માટે. બટ થિયરી તમને પૂછે તો આ બધા સ્ટેપ કરવા કમ્પલસરી છે. ટેક્સ્ટ બુક પ્રમાણે આપણે જોયું. બરાબર? તો હવે આપણે જોઈએ છીએ આના પછીનો એક્ઝામ્પલનો દાખલો જે ઉદાહરણ તરીકે આપણને આપેલો છે એ હવે આપણે જોવાના છીએ. તો તમે વિડિયો પોઝ કરીને આમાંથી તમને લાગતું હોય કે સર આ અમારે લખવું છે તો એ ફટાફટ તમે લખી નાખો. ઓકે, ચાલો જવા દો હવે. ચાલો તમે લખી નાખજો. લખાઈ ગયું ને? ચાલો હવે આપણે શરૂ કરીએ છીએ ઉદાહરણનો દાખલો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાના છે ઉદાહરણ નંબર 2.8. પણ આના પહેલા ટેક્સ્ટ બુકમાં આપેલું છે વિદ્યુત સ્થાનાંતર, પણ જે તમને ખબર છે બ્લુ કલરના પટ્ટામાં છે એટલે આપણે જ્ઞાન મેળવવા માટે વાંચવું હોય તો વાંચી શકાય. પણ એને આપણે અત્યારે અહીંયા આગળ સ્કીપ કરીએ છીએ. ઓકે, એક્ઝામમાં એમાંથી નથી પૂછાતું. તો શરૂ કરીએ ઉદાહરણ નંબર 2.8. શું કહે છે કે ડાઇલેક્ટ્રિક અચળાંક કેપિટલ K ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે, પરંતુ તેની જાડાઈ 3/4d છે. જ્યાં સ્મોલ d બે પ્લેટ વચ્ચેનું અંતર છે. જ્યારે આ ચોસલાને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય? તો બે કેસ આપણે લેશું કે ચોસલું દાખલ નથી કર્યું ત્યારે અને ચોસલું દાખલ કરીએ ત્યારે. તો બંનેના કેપેસિટન્સમાં શું ફેરફાર થાય એના વિશે આપણે ચર્ચા કરશું. તો સૌથી પહેલો કેસ આપણે લઈ લઈએ જ્યારે ચોસલું દાખલ નથી કરેલું ત્યારે. તો કે આ સમાંતર પ્લેટ કેપેસિટર છે એમાં બધું આપણને ખબર જ છે. ચોસલું દાખલ નથી કર્યું તો કેપેસિટન્સ આપણે કઈ રીતે લઈએ તો કે C0 બરાબર છે Q0/V0 આવી રીતે લખીએ. અથવા તો તમારે લખવું હોય તો આ રીતે, અથવા Q0 નથી આપણે Q જ રાખીએ, વિદ્યુત ભાર તો કઈ બદલાવાનું છે નહીં. તો C0 ને તમે આમે લખી શકો એપ્સિલોન 0 a બાર d. બરાબર? તો આટલું કેપેસિટન્સ હશે જ્યારે તમે સ્લેબ કે એવું કઈ દાખલ કરેલું નથી. જ્યારે બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું હોય તો કે સ્મોલ d હોય. આડછેદનું ક્ષેત્રફળ કેટલું હોય તો કે આ a હોય. પ્લેટનું ક્ષેત્રફળ, સોરી આડછેદનું નહીં, દરેક પ્લેટનું ક્ષેત્રફળ કેટલું છે? a છે. બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું છે? d. હવે બીજો કેસ આપણે લઈએ. આનું આ કેપેસિટર, આનું આ જ કેપેસિટર છે, પણ આપણે વચમાં છે ને ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરવાની છે. ઓકે, ડાઇલેક્ટ્રિક સ્લેબ તમે વચમાં કોઈ પણ જગ્યાએ દાખલ કરી શકો. એવું નહીં કે આ જ જગ્યાએ દાખલ કરવી એમ. એક્ઝેક્ટ સેન્ટરમાં નો હોય, એક બાજુ હોય જાય તો જવાબમાં કોઈ ફેર પડે નહીં. ક્લિયર આટલું? હવે તમે જુઓ આ અંતર છે એ તો d જ છે બે પ્લેટ વચ્ચેનું, પણ ડાઇલેક્ટ્રિક સ્લેબની જાડાઈ કેટલી છે તો કે આ જાડાઈ છે 3/4d. કેટલી છે આ જાડાઈ? છે એ છે 3/4d. આટલી જાડાઈ છે. હવે ખાસ ધ્યાનથી સમજો. ખાલી હોય ત્યારે અહીંયા આગળ બહારનો વિદ્યુત ક્ષેત્ર અંદરનો આપણે કેટલા લેતા હતા? E0. તો હવે જેટલા ભાગમાં હવા છે આ ભાગમાં, આ જગ્યા ઉપર તો વિદ્યુત ક્ષેત્ર E0 જ હશે ને? સમજાય છે ને તમને? ખાલી ચોસલા વાળા ભાગમાં વિદ્યુત ક્ષેત્ર છે એ કેટલામાં ભાગનું થઈ જશે તો કે k માં ભાગનું થઈ જાય. હમણાં આપણે થિયરીમાં જોયું ને, ઘટી જાય. કેટલામાં ભાગનું થઈ જાય તો કે k માં ભાગનું થઈ જાય વિદ્યુત ક્ષેત્ર. ઓકે, હવે તમે જુઓ કે આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ધારો કે આપણે v લખી નાખીએ તો એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બે અલગ અલગ વિદ્યુત ક્ષેત્રના લીધે છે ને. તો E0 વાળું તમે લેશો તો એનું અંતર કઈક અલગ આવશે, અને એક E0/k વાળું લે તો એનું અંતર 3/4d આવશે. સમજાય છે ને તમને? તો હવે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પહેલા આપણે ખાલી હવા માટે લઈએ, જ્યારે હવા છે ત્યારે, તો E કેટલું થાય તો કે E0. હવે આ અંતર કેટલું થાય?
અહીંયાથી આટલું ટોટલ સ્લેબ કાઢી નાખી તો d માંથી કેટલું કાઢી નાખ્યું તો કે d - 3/4d કાઢી નાખ્યું. કેટલા ભાગમાં આવા છે પ્લસ બીજું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે તો કે ઈ હવે E0/k થઈ ગયું છે. કેટલું થઈ ગયું છે E0/k. અંતર કેટલું છે તો કે 3/4d છે ને 3/4d. હવે આ d - 3/4d કરો લસા લઈ લો એટલે 4 માંથી 3 જાય તો 1 વધે એટલે આ E0d/4 આવશે. સમજાય છે ને સીધું કરી નાખ્યું. 4 લસા લઈ લો 4 - 3 એટલે 1 થાય ના છેદમાં 4 પ્લસ આ E0 અથવા 3 ના છેદમાં 4 એને આગળ લઈ લે આપણે 3/4 આગળ લઈ લઈએ બરાબર E0d/k લખી નાખી. સમજાણું આટલું મેથેમેટિકલ સ્ટેપ જ છે બીજું કાઈ નથી. હવે E0d/4 કોમન નીકળી જશે તો અંદર શું વધે તો કે 1 વત્તા 3/k આટલું વધે ને E0d/k તો by 4 તો નીકળી ગયું કોમન. તો આ શું થઈ ગયું તો કે E0 સ્મોલ d ના છેદમાં 4 લસા લઈ લે એટલે k વત્તા 3 ના છેદમાં શું આવી ગયું તો કે k. આ શું મળ્યું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે આપણે આના માટેનું કેપેસિટન્સ લખી શકાય. કેપેસિટન્સ C બરાબર શું આવે તો કે વિદ્યુતભાર બદલાતો નથી. આ ખાસ ધ્યાન રાખવાનું ના છેદમાં v. હવે વિદ્યુતભાર તો બદલાતો નથી એટલે આ q રહેશે. હવે એક વસ્તુ નોટિસ કરો E0 * d એટલે શું થાય તો કે E0 * d એટલે E0 * d કરીએ એટલે તો આનું વિદ્યુત સ્થિતિમાન થાય ને V0 બરાબર શું થાય તો કે E0 * d થાય. તો આની જગ્યાએ હું V0 લખી શકું બરાબર ના છેદમાં 4 k + 3 ના છેદમાં k. આવો તો v ની જગ્યાએ હું મૂકું છું V0 છેદનો છેદ ક્યાં વયો ગયો અંશમાં બરાબર છેદનો છેદ અંશમાં વયો ગયો અહીંયા આ ઊંધું થઈ જશે k ના છેદમાં k + 3 આવું આવી ગયું. હવે q/v0 એના બરાબર તો શું છે તો કે c0 છે તો c બરાબર c0 અને આ એમને રહેશે 4k/k + 3. તો નવું કેપેસિટન્સ છે એ જૂના કેપેસિટન્સના આટલા ગણો આપણને મળશે. કેટલા ગણો તો કે 4k/k + 3 જેટલું મળે બરાબર. તો આ હતો ઉદાહરણનો 2.8 નંબરનો દાખલો. બહુ સરસ MCQ છે. હવે તમને એક્ઝામમાં પૂછી શકે IMP MCQ તરીકે ગણી શકાય બરાબર. તો આશા રાખું છું કે લગભગ તમને બધું સમજાઈ ગયું હશે. હું વિડિયોથી દૂર ખસી ગયો છું, બોર્ડથી દૂર ખસી ગયો છું સોરી. તો તમે વિડિયો પોઝ કરીને આટલું લખી લેજો. ચાલો લખાઈ ગયું. તો વાલા વિદ્યાર્થી મિત્રો આજનો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આના પછીના ટોપિકની સાથે. ત્યાં સુધી આવજો.